કેમ છો બધા વિદ્યાર્થી મિત્રો? મજામાં? આપ સર્વેનું આજના ફરીથી લેક્ચરની અંદર ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે. આશા રાખું છું કે મિત્રો આપકી બાર 1903 પારની આ લડાઈની અંદર આપ સૌ મિત્રો સાથે સાથે વાંચતા હશો અને સાથે સાથે તમારી કન્ટિન્યુટી અને હાર્ડવર્ક સાથે મિત્રો આપનું જે ડ્રીમ છે તમે અને તમારા મા બાપનું એ સાકાર કરવા માટે હાર્ડવર્ક કરી રહ્યા છો. તો મિત્રો કન્ટિન્યુટી રાખજો, હાર્ડવર્ક સાથે સાથે વાંચતા રહેજો, જેથી કરીને આપણે ક્યાંય નાની એવી કચાશ ના રહી જાય. આપણે એક 1 by 1 સિસ્ટમ પૂરી કરતાં કરતાં નવી આપણી સિસ્ટમ જીઆઈ સિસ્ટમ આપણે ચાલુ કરી દીધી છે. એની અંદર એનાટોમીના શરૂઆતના પોર્શન આપણે જોઈ લીધા હતા. એના પછી આગે 1 by 1 એક ઓર્ગન પૂરું કરી અને પછી આપણે ડિસીઝ કન્ડિશન તરફ જઈશું. તો મિત્રો આપણા મેજર ઓર્ગનની અંદર માઉથ છે, ફેરિંગ્સ, ઇસોફેગસ, સ્ટમક, સ્મોલ ઇન્ટેસ્ટાઇન, લાર્જ ઇન્ટેસ્ટાઇન આપણે જોઈ લીધું. એના એસેસરી ડાયજેસ્ટિવ ઓર્ગનમાં પણ લીવર, ગોલ બ્લેડર, પેન્ક્રિયાસ, સલાઇવરી ગ્લાન્ડ જોઈ લીધી કે દરેક પોતાના હોર્મોન સિક્રેટ કરી અને બોડીની અંદર જે ડાયજેશન એબ્ઝોર્પ્શન કરવાનું કામ છે એ બધા એસેસરી ગ્લાન્ડ કરે છે કે જે એનું જ્યુસ એડ કરીને, બરાબર. ફંક્શન આપણે જીઆઈ ટેકના જોઈ લીધા મિત્રો. ઇન્જેક્શન છે, પ્રોપલ્શન છે, ડાયજેશન છે, ડિટેલમાં એબ્સોર્પ્શન છે, આપણે એલિમાઇનેશન, બધું ડિફિકેશન ટોટલી આપણે ડિટેલની અંદર એના ઉપર ચર્ચા કરી છે મિત્રો. હવે આજે મિત્રો 1 by 1 આપણે ઓર્ગનની શરૂઆત કરીશું કે જેથી દરેક પોર્શન જે આપણા ઓર્ગન છે જીઆઈ સિસ્ટમનું એનું કામ શું છે પર્ટિક્યુલરલી એના વિશે આપણે જોઈશું. તો સૌથી પહેલાં મિત્રો સ્ટાર્ટ ક્યાંથી થશે? માઉથથી. ધ માઉથ ઇઝ ધ ફર્સ્ટ પોર્શન ઓફ ધ એલિમેન્ટરી કેનાલ દેટ રિસીવ ફૂડ એન્ડ પ્રોડ્યુસ સલાઇવા. સૌથી પહેલાં જે આપણે ફૂડ લઈએ છીએ એ સૌથી પહેલાં આપણે જે કોળીઓ લઈએ છીએ, બરાબર, બોલસ લઈએ છીએ, ક્યાં મૂકીશું? માઉથની અંદર. તો એલિમેન્ટરી કેનાલ જે છે આપણી ડાયજેસ્ટિવ સિસ્ટમ છે, ગેસ્ટ્રો ઇન્ટેસ્ટાઇનલ સિસ્ટમ છે, એનું ફર્સ્ટ પોર્શન છે એ કોણ છે? માઉથ છે, બરાબર. ઇટ રિસીવ ધ ફૂડને રિસીવ કરશે અને સલાઇવાનું પ્રોડક્શન કરશે. એની અંદર 3 ગ્લાન્ડ આપણે હમણાં આગળ જોઈશું કે જે મેન્ડિબ્યુલર ગ્લાન્ડ છે, પછી પેરોટોઇડ ગ્લાન્ડ છે કે જે સલાઇવાનું સિક્રેશન કરી અને અમુક પટાઇલિનને અમુક એન્ઝાઇમનું સિક્રેશન કરી અને એનું ફૂડનું બ્રેકડાઉન કરી ઇમલ્સિફિકેશન કરી અને પછી ટંગ છે એને આગળ ડિગ્લુટિનેશન કરશે. તો આ ભગવાને દ્વારકાધીશે આપેલી કરોડો રૂપિયાની આ માનવ ખોડિયાની જે રચના છે જે એ ઓટોમેટિકલી ભગવાને બનાવેલી છે. તો એના માટે આપણે એકવાર ભગવાનને જરૂર દિલથી થેન્ક યુ કહેવું જોઈએ. મિત્રો હું તમને હંમેશા કહું છું, યુરિનરી સિસ્ટમ ભણાય ત્યારે પણ તમને કીધું કે તમારા ફેમિલીની અંદર જો કોઈને કિડની ખરાબ હોય અને તમે ડોનેશન માટે કદાચ તમે જોતા હો તો મિત્રો એ તમે જોઈ શકો છો. તો એ તમે મિત્રો જોઈ શકો છો કે જેના લીધે ભગવાને આપણને આટલી કરોડો રૂપિયાનું શરીર આપ્યું. તો એના માટે આપણે ભગવાનને આભારી એના માટે છીએ. તો આપણે રોજ કહીએ છીએ કે જેટલું આપણે દ્વારકાધીશનો આભાર માનીએ એટલો ઓછો છે. માઉથનું મિત્રો જોઈએ તો જે ફર્સ્ટ પોર્શન છે કે જે આપણે ફૂડ એને ત્યાંથી બોલસને એક્સેપ્ટ કરી અને સલાઇવા પ્રોડ્યુસ થઈને આગળ જશે. એના પછી છે ધ ઓરલ મ્યુકોઝા ઇઝ ધ મ્યુકસ મેમ્બ્રેન એપિથેલિયન લાઇનિંગ ઇન ધ ઇનસાઇડ ઓફ ધ માઉથ. જે મ્યુકસ મેમ્બ્રેન એપિથેલિયન લાઇનિંગ છે એ ક્યાં મોઢાની અંદરની અંદર આવેલી હશે કે જેની અંદરથી સલાઇવરી ગ્લાન્ડ છે એ બધા સલાઇવાનું સિક્રેશન કરશે અને જે આપણે ફૂડ લઈએ છીએ એને જે ઇન્સિઝર દામ છે એને શું કરશે? કટ કરશે અને મોલર અને પ્રિમોલર જે આપણી દાઢ છે એને શું કરશે? એને એકદમ ઝીણા ઝીણા ભાગની અંદર રૂપાંતરિત કરી અને એની અંદર સલાઈમાં મિક્સ થઈ અને પછી આપણે ટંગ છે એને આગળ મોકલશે, બરાબર, અને એનું ડિગ્લુટિનેશન થશે. તો આપણે આ એના ફંક્શન આખી જીઆઈ સિસ્ટમના જોઈ લીધા. તો માઉથની અંદર જે ઓરલ મ્યુકોઝા છે એ મ્યુકસ મેમ્બ્રેન એપિથેલિયમની બનેલી છે કે જે માઉથની અંદર આવેલી હશે. તો માઉથનું જે લોકેશન છે એ કઈ જગ્યાએ છે મિત્રો? એનું રિલેશન તો એન્ટ્રિયરલી ક્યાં હશે મિત્રો? એન્ટ્રિયરલી લિપ્સ જોડે, બરાબર. પોસ્ટિરિયરલી કન્ટિન્યુ વિથ ધ ઓરોફેરિંગ્સ, બરાબર. કન્ટિન્યુઅલી પોસ્ટિરિયરલી શરૂઆત ક્યાંથી થશે? લિપ્સ સાથે. પોસ્ટિરિયરલી ઓરોફેરિંગ્સ, ઉપર નેઝોફેરિંગ્સ, પછી શું આવશે? ઓરલ કેવિટી જોડે ઓરોફેરિંગ્સ ને પછી લેરિંગોફેરિંગ્સ, બરાબર. લેટરલી મસલ્સ ઓફ ધ ચીક, આ ચીકના મસલ છે લેટરલી સાઇડની અંદર હશે. સુપિરિયરલી બોની હાર્ડ પેલેટ, સૌથી ઉપર શું છે મિત્રો? આ હાર્ડ પેલેટ, બરાબર. અને ઇન્ફિરિયરલી મસ્ક્યુલર ટ્રંક ધ સોફ્ટ ટિશ્યુ ઓફ ધ ફ્લોર ઓફ ધ માઉથ. આ બધી નીચેની આપણે સોફ્ટ ટિશ્યુ અને ફ્લોર ઓફ ધ ટંગ, બરાબર. તો એનું લોકેશન કઈ રીતે છે એ આપણે જોયું. એના પછી મિત્રો છે આપણું જે સ્ટ્રક્ચર છે આખું એ જોઈએ. તો એની અંદર અહીંયા તમે ઉપર ટીથ જોઈ શકો છો.
સૌથી ઉપર આપણા પ્રીમોલર, મોલર, ઇન્સિઝર, સેન્ટ્રલ ઇન્સિઝર એ બધા ટીથ હશે, બરાબર. ઉપર શું છે મિત્રો? સોફ્ટ પેલેટ. વચ્ચેનો જે પાર્ટ લટકે છે એને કહીશું યુવ્યુલા. સાઈડની અંદર જે ઉપર સાઈડની અંદર પાર્ટ છે હાર્ડ પેલેટ છે. ઉપર શું છે મિત્રો? ગમ્સ, આ જે આપણું પાર્ટ છે. પછી સાઈડની અંદર ટોન્સિલ્સ હશે, ટંગ્સ અને લિપ્સ, બરાબર. એન્ટેરિયરલી લિપ જોડે, પોસ્ટેરિયરલી ઓરોફેરિંક્સ જોડે, લેટરલી ચીકના મસલ જોડે અને સુપિરિયરી હાર્ડ પેલેટ જોડે અને ઇન્ફિરિયરલી જે અહીંયા છે એ ફ્લોર ઓફ ધ ટંગ જોડે છે, બરાબર. એના પછી મિત્રો છે ધ પેલેટ ફ્રોમ ઓફ ધ રૂફ એન્ડ માઉથ ઇઝ ડિવાઇડેડ ઇન્ટુ ધ એન્ટેરિયર હાર્ડ પેલેટ અને પોસ્ટિરિયર સોફ્ટ પેલેટ. સૌથી ઉપરનું છે એ હાર્ડ પેલેટ અને નીચે પોસ્ટિરિયર છે મિત્રો સોફ્ટ પેલેટ. તો એન્ટેરિયર છે હાર્ડ પેલેટ, પોસ્ટિરિયર છે આપણું સોફ્ટ પેલેટ. અને સેન્ટ્રલ પાર્ટની અંદર શું છે મિત્રો? આ જે લટકતો પાર્ટ છે યુવ્યુલા. ધ યુવ્યુલા ઇઝ ધ કર્વડ ફોલ્ડ ઓફ ધ મસલ્સ કવર્ડેડ વિથ ધ મ્યુકસ મેમ્બ્રેન હેંગિંગ ડાઉન ફ્રોમ ધ મિડલાઇન મિડલ્સ, બરાબર. જે સૌથી હેન્ડિંગ ડાઉન જે વચ્ચે લટકતો પાર્ટ છે એ શું છે? આપણું યુવ્યુલા, બરાબર. પછી મિત્રો એના અંદર જે આપણી આ છે જીભ, ટંગ, કે મિત્રો જેને કંટ્રોલમાં રાખવી બહુ જ જરૂરી છે. એના લીધે ભલા રિલેશન બી ખરાબ થઈ શકે છે. તો હંમેશા ક્યાંય બી બોલવું એઝ અ મનુષ્ય અવતારની અંદર તો જોઈ વિચારીને બોલવું, કારણ કે એનાથી તમારા સારા સંબંધ બી બની શકે છે ને એની એ વસ્તુ તમારું સંબંધ બગાડી પણ શકે છે. તો હંમેશા એઝ અ એક મનુષ્ય તરીકે અવતાર મળ્યો છે તો આપણે એને સારી રીતે ભગવાન દ્વારકાધીશે આપ્યો છે આપણને અવતાર, તો સારી રીતે આપણે એઝ અ મનુષ્ય તરીકે પાર કરીએ કે જેથી આપણે આપણી રૂટીન લાઈફની અંદર આપણા લીધે આપણું કોઈનું સારું ના કરી શકીએ તો કોઈનું ખરાબ ના કરીએ મિત્રો. તો ટંગ શું છે? ટંગ ઇઝ ધ મસ્ક્યુલર ઓર્ગન ઇઝ ધ માઉથ, જે મસ્ક્યુલર ઓર્ગન છે દેટ મેનિપ્યુલેટ ફૂડ ફોર ધ માસ્ટિફિકેશન. ફૂડને શું કરશે? ઇમલ્સિફાય કરવાની અંદર, માસ્ટિફિકેશનમાં, ચૂવિંગની અંદર હેલ્પ કરશે. એન્ડ ઇઝ યુઝડ ફોર ધ એક્ટ એઝ અ સોલોઈંગ, ડિગ્લુટિનેશન, સોલોઈંગ કરાવશે, બરાબર. તમે એક સલાઈવા મિક્સ થશે, સેન્ટ્રલ ઇન્સિઝર દ્વારા ફૂડને કટ કરીને પછી ગ્રાઇન્ડિંગ કરશે, મોલર, પ્રીમોલર, અને નાના નાના કણોમાં અંદર સલાઈવા મિક્સ થશે, ડિગ્લુટિનેશન થશે અને પછી જે આપણી જીભ છે એને આગળ ઓરોફેરિંક્સમાંથી ફેરિંક્સ તરફ મોકલશે. It is the important in the digestive system and is the primary organ of the taste in the gastrary system. તો એક ઇમ્પોર્ટન્ટ ઓર્ગન છે અને પ્રાઇમરી ઓર્ગન ટેસ્ટનું મિત્રો મેઇન કહેવાય કે આજુબાજુની અંદર ક્યાંય કંઈક જમવાનું બનતું હોય ને આપણને નાક દ્વારા સ્મેલ આવે ને અને પછી આપણે જીભ દ્વારા ટેસ્ટ કરીએ તો મોઢામાં પાણી આવી જતું હોય છે. તો આ તમે બધા મિત્રોએ પણ આનો એક્સપિરિયન્સ કર્યો જશે. તો પ્રાઇમરી ટેસ્ટનું ઓર્ગન કયું છે મિત્રો? આપણું ટંગ, બરાબર. એ ધ્યાન રાખજો. ધ ટંગ અપર સરફેસ ડોર્સમ ઇઝ કવર્ડ બાય ધ ટેસ્ટ બડ. ટંગની જે ઉપરનો પાર્ટ છે એ ડોર્સમ સરફેસ જે છે એ શાનાથી કવરેડ છે? ટેસ્ટ બડ્સથી કવરેડ છે, બરાબર. ટેસ્ટ બડ હાઉસ ઇન ધ ન્યુમરસ લિંગ્વિનોઇડ પેપિલાઈ. લિંગ્વિનોઇડ પેપિલાઈ જે ટેસ્ટ બડ છે અને ડોર્સમ સરફેસ ઉપર આવેલા છે કે જે તમે કોઈ ફૂડ લેશો, ખાટો, તુરો, તીખો જે ટેસ્ટ છે કોણ કરશે? તો લિંગ્વિનોઇડ પેપિલાઈ જે છે એ ટેસ્ટ બડ છે એને આપણે કહીશું. ધ હ્યુમન ટંગ ઇઝ ડિવાઇડેડ ઇન્ટુ ટુ પાર્ટ. હ્યુમન ટંગ છે બે પાર્ટની અંદર ડિવાઇડ છે. ઓરલ પાર્ટ એટ ધ ફ્રન્ટ એન્ડ ફેરેન્જિયલ પાર્ટ એટ ધ બેક. એટલે સૌથી આગળનો પાર્ટ છે આને કહીશું ઓરલ પાર્ટ અને પાછળ ઓરોફેરિંગ છે એને કહીશું ફેરેન્જિયલ પાર્ટ, બરાબર. તો ફ્રન્ટની અંદર છે ઓરલ પાર્ટ અને પાછળનો પાર્ટ જે પોસ્ટિયર પાર્ટની અંદર, બેક પાર્ટની અંદર એને કહીશું ફેરેન્જિયલ પાર્ટ. હવે ટંગની અંદર બ્લડ સપ્લાય મિત્રો કયો છે? તો ટંગનો આપણો બ્લડ સપ્લાય લિંગ્વિનલ આર્ટરી અને એક્સટર્નલ કેરોટોઇડ આર્ટરી. ધ્યાન રાખજો મિત્રો, જે જીભ છે આપણી એની અંદર બ્લડ સપ્લાય કયો હશે? તો લિંગ્વિનલ આર્ટરી અને એક્સટર્નલ કેરોટોઇડ આર્ટરી, બરાબર. બ્લડ સપ્લાયની અંદર ધ્યાન રાખજો, લિંગ્વિનલ આર્ટરી અને એક્સટર્નલ કેરોટિડ આર્ટરી. વેનસ ડ્રેનેજ જે બ્લડ સપ્લાય છે એને રિટર્ન લઈને કોણ જશે? તો લિંગ્વિનલ વેઇન્સ અને ઇન્ટરનલ જુગ્યુલર વેઇન્સ. બ્લડ સપ્લાયની અંદર એને સપ્લાય કોણ કરે છે? તો લિંગ્વિનલ આર્ટરી અને ઇન્ટરનલ કેરોટોઇડ આર્ટરી એનો બ્લડ સપ્લાય છે. વેનસ ડ્રેનેજ કોણ કરે છે? તો લિંગ્વિનલ વેઇન્સ અને ઇન્ટરનલ જુગ્યુલર વેઇન્સ. આ બંને વચ્ચેનો ડિફરન્સ ધ્યાન રાખજો. પેલામાં ઇન્ટરનલ કેરોટોઇડ આર્ટરી સપ્લાયમાંથી, વેનસ ડ્રેનેજની અંદર ઇન્ટરનલ જુગ્યુલર વેઇન છે, બરાબર. અને નર્વ સપ્લાયની અંદર એનો કંટ્રોલ કોણ કરે છે મિત્રો નર્વસ સિસ્ટમની અંદર? તો હાઇપોગ્લોસિયલ નર્વ. આપણી હાઇપોગ્લોસિયલ નર્વ કયા નંબરની છે મિત્રો? ઓલ્ફેક્ટરી, ઓપ્ટિક, ઓક્યુલોમોટર, ટ્રોક્લિયર, ટ્રાઇજેમિનલ, લેબ્ડન્સ, ફેશિયલ, વેસ્ટિબ્યુલો કોક્લિયર, ગોસોફેરેન્જિયલ, વેગસ, હાઇપોગ્લોસિયલ ને એસેસરી નર્વ, બરાબર. તો આપણી હાઇપોગ્લોસિયલ નર્વ છે કોને સપ્લાય કરે છે? આપણી ટંગ, અને એ કંટ્રોલમાં રાખે છે ક્યારે શું બોલવું હોય, બરાબર. છતાંય હાઇપોગ્લોસિયલ નર્વને પણ અમુક લોકો ડાયરેક્ટ કટ કરીને ઘણું બધું અમુક ટાઈમે બોલી જતા હશે. એમાં તમે તમારા મિત્રોની અંદર એમાં છોકરીઓને ખાસ જોજો, ઘણી બધી જગ્યાએ એના લીધે પ્રોબ્લેમ થતા હોય. તો આ હાઇપોગ્લોસિયલ નર્વને ઉપર થઈને કામ કરે છે, એના લીધે પછી નર્વ સપ્લાય કટ થઈ જાય છે અને આઉટ ઓફ કંટ્રોલ થઈ જાય છે. ટેસ્ટ એન્ડ સેન્સેશન માટે જે નર્વ છે મિત્રો આ ખાસ ધ્યાન રાખજો, અહીંયા સ્ટાર કરું છું.
આપણા જે ટંગ છે એની અંદર ટેસ્ટ અને સેન્સેશન માટે કઈ નવ છે તો ગ્લોસોફેરેન્જિયલ નવ મિત્રો યાદ રાખજો. હાઇપ્રોગ્લોસિયલ નવ તો સપ્લાય છે, એની સાથે ટેસ્ટ અને સેન્સેશન માટે જો નવ સપ્લાય કરતી હોય તો ગ્લોસોફેરેન્જિયલ નવ. જો ખાઓ છો ને તમને કોવિડની અંદર ઘણા બધા મિત્રોની કમ્પ્લેન હતી, ખાવીએ છીએ ટેસ્ટ નથી આવતો, સ્મેલ નથી આવતી, જે ટેસ્ટ નથી આવતો એની અંદર આ ગ્લોસોફેરેન્જિયલ નવ છે એ તમારી કામ નથી કરતી, એનો મતલબ એવું થયું મિત્રો, બરાબર. તો આ ખાસ ધ્યાન રાખજો. ટેસ્ટ અને સેન્સેશન માટે કઈ નવ સપ્લાય છે તો ગ્લોસોફેરેન્જિયલ નવ. વેસ્ટિબ્યુલો કોક્લિયર પછી 9મા નંબરની જે ગ્લોસોફેરેન્જિયલ નવ છે, બરાબર. ટંગ એનાટમી મિત્રો આપણે ફરીથી એકવાર જોઈ લઈએ કે એની અંદર ટંગની અંદર કઈ કઈ વસ્તુ હોય તો અહીંયા સૌથી પાછળના ભાગની અંદર બેક પોર્શન છે આપણે દાઢ, મોલર અને પ્રીમોલર છે. એની બાજુની અંદર પેલેટાઇન ટોન્સિલ છે. સેન્ટ્રલની અંદર અહીંયા તમે જોઈ શકો લિંગ્યુનલ ટોન્સિલ છે. સાઇડની અંદર છે ફોલાઇટ પેપિલાઈ. પછી એની સેન્ટ્રલ પાર્ટની અંદર અહીંયા તમે જોઈ શકો છો સર્કમ્વેલેન્ટ પેપિલાઈ, અને સાઇડની અંદર જે લેટરલ પાર્ટ છે ત્યાં ફુંગીફોર્મ પેપિલાઈ અને ફિલિફોર્મ પેપેલાઈ છે સેન્ટ્રલ પાર્ટની અંદર, એકદમ સેન્ટ્રલ પાર્ટની અંદર કહી છે તો ફિલિફોર્મ પેપેલાઈ, જે એક ટેસ્ટ બડ માટે પણ જરૂરી છે અને ડિગ્લુટિનેશન કરીને સલાઇવેશન જે સલાઈવાનું મિક્સેશન થશે ચૂઇંગ કરી અને એને પછી ડિગ્લુટિનેશન કરવા માટે સલાઈવિંગ માટે બહુ જરૂરી છે. મિત્રો ફંક્શન શું છે એના, બરાબર. તો એના મેઇન ફંક્શન શું છે મિત્રો? માસ્ટિફિકેશન, કે જેને આપણે ચૂઇંગ કહીશું, ચાવવું ઓરલ કેવિટીની અંદર. ડિગ્લુટિનેશન આપણે શું કહેવાય જીભ ટંગ થ્રુ આપણે ડિગ્લુટિનેશન કરશું. સ્પીચ અને ટેસ્ટ, આ ચાર આપણા જે જીભ છે ટંગ છે એના ફંક્શન છે. માસ્ટિફિકેશન ચૂઇંગ કરવું, સલાઈવાનું મિક્સ, તમે કોઈ બી બોલસ લેશો, ફૂડ લેશો તો સેન્ટ્રલ ઇન્સિઝર અને મોલર, સેન્ટ્રલ ઇન્સિઝર દ્વારા શું થશે? કટ થશે એનું, અને દાઢ દ્વારા એનું શું થશે? ગ્રેડિંગ, નાના નાના એકદમ દળા હશે જે કહેવાય ને ઘંટીની જેમ કામ કરે છે. ગ્રેડિંગ થયા પછી જે આપણી સલાઇવરી ગ્લાન્ડ છે એ સલાઈવાનું પ્રોડક્શન કરશે અને એને શું કરશે? ઇમલ્સિફાય કરશે. એ કોણ કરશે? ચૂઇંગ માસ્ટિફિકેશનનું કામ જીભ કરશે. અને એ માસ્ટિફિકેશન થયા પછી એકદમ મિક્સ થયા પછી સેમી સોલિડમાં ફેરવ્યા પછી થોડોક પોર્શન લિક્વિડનો હશે એ પછી ક્યાં કરશે? ડિગ્લુટિનેશન, સ્વેલોઈંગ. અને તમારી જે હાઇપોગ્લોસિયલ નર્વ સાથે સાથે ટેસ્ટ અને સ્પીચનું કામ કરાવે જ છે. મેં તમને કીધું એ પ્રમાણે જો તમારો નર્વ સપ્લાયની ઉપર પણ તમે થઈને જો કામ કરશો તો પછી એનું પરિણામ તમને બધાને ખબર જ છે મિત્રો. એના પછી મિત્રો છે ટીથ. હ્યુમન ટીથ, આપણા જે દાંત છે, બરાબર. તો હ્યુમન ટીથ ઇઝ અ ફંક્શન ટુ ધ મિકેનિકલી બ્રેકડાઉન આઇટમ ઓફ ધ ફૂડ. મિકેનિકલી જે બ્રેકડાઉન નાના નાના કણોની અંદર કરવાનું એનું કામ કોણ કરશે? હ્યુમન ટીથ છે, બરાબર. એને આપણે કહીશું ટીથ. એનું મેઇન ફંક્શન શું છે? મિકેનિકલી બ્રેકડાઉન ઓફ ધ ફૂડ, બરાબર. બાય કટિંગ એન્ડ ક્રશિંગ જેમ સેન્ટ્રલ ઇન્સિઝર છે એનું મેઇન કામ શું છે? કટિંગ કરવાનું. અને ગ્રાઇન્ડિંગ કરવાનું કામ કોણ કરશે? પ્રીમોલર અને મોલર, બરાબર. તો જે કટિંગ અને ક્રશિંગનું કામ છે એ કોણ કરશે? જે સેન્ટ્રલ ઇન્સિઝર છે. એન્ડ પ્રિપેરેશન ફોર ધ સ્વેલોઈંગ એન્ડ ડાયજેસ્ટિંગ, એને પછી સલાઈવામાંથી, સલાઈવરી ગ્લાન્ડમાંથી જે સલાઈવાનું સિક્રેશન થશે એને ઇમલ્સિફાય કરશે બોલસને, અને ઇમલ્સિફાય કર્યા પછી સ્વેલોઈંગ અને ડિગ્લુટેશનનું કામ પણ સાથે સાથે કોણ કરશે? આપણી હ્યુમન ટીથ સાથે સાથે આપણી ટંગ છે, બરાબર. હ્યુમન હેવ ધ 4 ટાઈપ ઓફ ટીથ. હ્યુમનની અંદર જે આપણા ટીથ છે એના 4 ટાઈપ્સ છે. સૌથી મિડલમાં છે ઇન્સિઝર, એની બાજુમાં કેનાઇન, પછી પ્રીમોલર અને મોલર. આ ધ્યાન રાખજો 4. આની અંદર એક્સેપ્ટ કરીને ક્વેશ્ચન પૂછાઈ શકે છે, અહીંયા સ્ટાર કરું છું. હ્યુમનની અંદર જે આપણા ટીથ છે એ 4 ટાઈપ્સના છે. સેન્ટ્રલની અંદર છે ઇન્સિઝર, પછી એની સાઈડની અંદર છે એને કહીશું કેનાઇન, એના પછીના પ્રીમોલર, અને સૌથી લાસ્ટમાં જે દાઢ છે એને કહીશું મોલર, બરાબર. તો ઇન્સિઝર, કેનાઇન, પ્રીમોલર અને મોલર. ઈ છે વિથ ધ સ્પેસિફિક ફંક્શન. દરેક જે દાંત છે એ ભગવાને કુદરતી, એટલે જ હું હંમેશા મિત્રો કહું છું કે ભગવાને જે આપણને કરોડો રૂપિયાનું ખોડિયું માનવ શરીર આપ્યું છે એ જ આપણા માટે મોટામાં મોટી ભેટ છે. ઓલવેઝ આપણે જ્યારે યુરિનરી સિસ્ટમની અંદર હું તમને જ્યારે સ્ટડી કરાવતું ત્યારે પણ મેં તમને કીધું હતું કે તમને લાખો કે કરોડો રૂપિયા આપે પણ તમારા કોઈ રિલેટિવની અંદરથી પણ કોઈ તમને કિડની ડોનેટ કરવા રેડી નહીં થાય, કારણ કે એને ખુદને ખબર છે કે કિડનીનું ઇમ્પોર્ટન્ટ કેટલું છે. આઈ ડોનેટ કરવા કોઈ રેડી નહીં થાય, કેમ કે એને એનું પર્ટિક્યુલરલી ફંક્શન પૈસા કરતાં એને વધારે ઓર્ગનના ફંક્શનની કિંમત છે. સેમ દરેક ઓર્ગન ભગવાને જે રચના કરી છે, કુદરતી રચના, એમાં એનું પર્ટિક્યુલર ફંક્શન છે. ઇન્સિઝર દાંત છે તો એનું ઇન્સિઝરનું દાંતનું જે ફંક્શન છે એનું કટિંગ કરવાનું. કેનાઇન છે, પ્રીમોલર, મોલરનું કામ ગ્રાઇન્ડિંગ કરવાનું, બરાબર. તો જે કંઈ બોલસ લઈશું, જે કંઈ ફૂડ લઈશું એ દરેક દાંતના કોન્ટેક્ટમાં આવ્યા પછી એનું કટિંગ થશે, ગ્રાઇન્ડિંગ થશે, સલાઈવા મિક્સ થશે, અને એ જે બોલસ છે એને ડિગ્લુટિનેશન કરીને પછી સ્વેલોઈંગ થઈને ક્યાં જશે મિત્રો? ઇસોફેગસ થ્રુ સ્ટમકની અંદર થશે. તો દરેક જે ટીથ છે, ઇન્સિઝર છે, કેનાઇન છે, પ્રીમોલર છે, મોલર છે, એ દરેકના પર્ટિક્યુલરલી ફંક્શન છે. એક એકના આપણે ફંક્શન જોઈશું હવે આગળ. હવે જે ટીથ છે એનું લોકેશન એક્ઝેક્ટ કઈ જગ્યાએ છે? આપણે કોને પ્રીમોલર કહીશું, કોને મોલર કહીશું, કોને ઇન્સિઝર કહીશું, કોને કેનાઇન કહીશું?
તો જે સેન્ટ્રલ ઇન્સિઝર તમે સેન્ટ્રલ પોર્શનની અંદર જુઓ એને આપણે કહીશું સેન્ટ્રલ ઇન્સિઝર. એની સાઈડની અંદર છે એને કહીશું લેટરલ ઇન્સિઝર. પછી સેકન્ડ છે સેકન્ડ મોલર, થર્ડ મોલર જે આપણા પ્રી મોલર કહીએ છીએ, ફર્સ્ટ મોલર, આ બધા શું છે પ્રી મોલર દાંત છે. અને એના પછી શું આવશે લાસ્ટની અંદર આ જ અહીંયા છે આપણા મોલર, બરાબર. તો જે સેન્ટ્રલ પાર્ટની અંદર છે મિત્રો આપણા ઇન્સિઝર, એની સાઈડની અંદર છે અહીંયા કેનાઇન આવશે અને એની અંદર એની કેનાઇન પછીના જે છે પ્રીમોલર અને લાસ્ટની અંદર આ જે પાછળ તમને દેખાય છે મેઇન દાઢ આપણે કહીએ છીએ અને એને કહીશું મોલર, બરાબર. પર્ટિક્યુલર એક એકના પ્રોપર ફંક્શન હશે. મેં તમને કીધું ને મિત્રો, આ સેન્ટ્રલ જે છે આપણે એને કહીશું ઇન્સિઝર, એની બાજુની અંદર આ જે દાંત છે એને કહીશું કેનાઇન, બરાબર. કેનાઇન પછી જે આવશે એને કહીશું પ્રીમોલર અને આ જે લાસ્ટ પોર્શનની અંદર છે એને કહીશું મોલર, બરાબર. તો જો સિક્વન્સ જોવા જઈએ ટીથનું તો સૌથી પહેલાં શું આવશે મિત્રો ઇન્સિઝર. ઇન્સિઝરની સેન્ટ્રલ લેટરલ મૂકી દો. સૌથી પહેલાં શું આવશે ઇન્સિઝર. ઇન્સિઝર પછી આ કેનાઇન, કેનાઇન પછી મિત્રો પ્રીમોલર અને લાસ્ટની અંદર અહીંયા આવશે લાસ્ટની અંદર જે છે જેને આપણે દાઢ કહીએ છીએ એને કહીશું મોલર. તો ઇન્સિઝર, કેનાઇન, પ્રીમોલર અને મોલર આ એનો સિક્વન્સ છે. આ બાજુ તમે જશો તો આ બાજુ જશો તો, બરાબર. બંને બાજુ આ સિક્વન્સ છે. સેન્ટ્રલની અંદર શું હશે ઇન્સિઝર, પછી આ બંને બાજુ શું હશે કેનાઇન, પછી અહીંયા બંને બાજુ શું હશે પ્રીમોલર અને પછી અહીંયા બંને બાજુ શું હશે મિત્રો આ છે મોલર, બરાબર. તો આ ધ્યાન રાખજો ખાસ. હવે સૌથી પહેલાં જે પ્રાઇમરી ટીથ છે જોઈએ આપણે, જે દૂધિયા દાંત આપણે કહીએ છીએ પ્રાઇમરી ટીથ. અમોંગ ધ ડેસિડ્યુઅલ ટીથ પ્રાઇમરી ટીથ દૂધિયા દાંત જે આપણે કહીએ 10 અરાઉન્ડ ફાઉન્ડ ઇન ધ મેક્ઝિલા અપર જો એન્ડ ધેન 10 ઇન ધ મેન્ડિબલ લોઅર જો. દરેકની અંદર 10 હશે એટલે 20 ટોટલ ડેસિડ્યુઅસ ટીથ જોવા મળશે. એનું ખાસ ધ્યાન રાખજો મિત્રો, પરીક્ષાની અંદર એનો જે ક્રમ છે એ પણ પૂછાઈ શકે છે. અમોંગ ધ ડેસિડ્યુઅલ પ્રાઇમરી ટીથ 10 આર ફાઉન્ડ ઇન ધ મેક્ઝિલા અપર જોની અંદર 10 એન્ડ 10 ઇન ધ મેન્ડિબલ, બરાબર. અપર જોમાં 10 અને 10 છે લોઅર જોમાં મેન્ડિબલની અંદર. ટોટલ છે કેટલા હશે ડેસિડ્યુઅસ ટીથ છે 20. ડેન્ટલ ફોર્મ્યુલા ફોર ધ પ્રાઇમરી ટીથ. પ્રાઇમરી ટીથ માટે ડેન્ટલ ફોર્મ્યુલા કયા છે 2 1 0 0. આ 2 1 0 0 કયા ઇન્સિઝર, કેનાઇન, પ્રીમોલર અને મોલર, બરાબર. સેમ અપર અને લોઅરમાં ઇન્સિઝર પછી કેનાઇન, પ્રીમોલર અને મોલર, બરાબર. તો 2 1 0 2 2 2 4 ને 1 5, બરાબર. 2 2 4 ને 1 5 એટલે 10 ઉપર. અહીંયા તમે ઓરલ કેવિટીની અંદર જુઓ મિત્રો, એનો જે સૂત્ર બનાવીને આપ્યું છે 2 1 0 2, બરાબર. તો 2 છે એ કયા સેન્ટ્રલ ઇન્સિઝર, 1 પછી કેનાઇન, બરાબર. બંને બાજુ 10 10 કઈ રીતે છે 5 આ બાજુ ને 5 આ બાજુ, 5 નીચેના જડબાના અને 5 ઉપરના જડબાના, બરાબર. તો 2 સેન્ટ્રલ ઇન્સિઝન, 1 કેનાઇન, 0 પ્રીમોલર અને 2 છે મોલર એટલે 2 1 0 2 એટલે 2 ને 1 3 ને 2 5, 5 આ બાજુના 5 આ બાજુના એટલે એક જડબાના 10 અને 10 એવી રીતે ઉપર, બરાબર. એને કહીશું પ્રાઇમરી ટીથ ડેસિડ્યુઅસ ટીથ. અને ઇરપ્ટ ક્યારે થશે, દેખાવા ક્યારે માંડશે 6 મંથ ઓફ ધ એજ ઇન પ્રાઇમરી સેટ ઓફ ટીથ, બરાબર. જે આપણો રેશિયો જોયો એનો 20 દાંતનો, એનું સૂત્ર જોયું 2 1 0 2. યાદ રાખજો મિત્રો, 2 ઇન્સિઝર, 1 કેનાઇન, 0 પ્રીમોલર અને 2 છે મોલર, બરાબર. બંને સાઈડ સેન્ટ્રલ પાર્ટની અંદરથી 5 આ બાજુ અને 5 આ બાજુ એટલે 10 એક જડબાના નીચેના અને 10 ઉપરના, અપર જો અને લોઅર જો બંનેના થઈને 20. ડેસિડ્યુઅસ ટીથ પ્રાઇમરી ટીથ પૂછાય તો 20 10 10 અપર અને લોઅરના, બરાબર. જો સૂત્ર વાઇઝ પૂછાય તો 2 1 0 2 2 1 0 2, બરાબર. બંને સાઈડ. અને એ ક્યારે આપણને ઇરપ્ટ ક્યારે દેખાવા મળશે સ્ટાર્ટ થશે તો 6 મંથ જ્યારે બેબીની એજ હશે ત્યારે. 2 ટાઈપ ઓફ ઇન્સિઝર સેન્ટ્રલ એન્ડ લેટરલ. ઇન્સિઝરના પણ 2 ટાઈપ છે. આ સેન્ટ્રલ વચ્ચોવચનો છે સેન્ટ્રલ અને એની બાજુમાં 2 છે લેટરલ, એને કહીશું આપણે ઇન્સિઝર. પછી 1 છે કેનાઇન, બંને બાજુ એક એક છે કેનાઇન કહીશું. પછી 2 ટાઈપ છે મોલર અને ફર્સ્ટ એન્ડ સેકન્ડ છે જે મોલરના છે પ્રીમોલર અને મોલર, બરાબર. ઓલ પ્રાઇમરી ટીથ આર નોર્મલી લેટર રિપ્લેસ્ડ વિથ ધેર પરમેનન્ટ કાઉન્ટર પાર્ટ. એના પછી જે દૂધિયા દાંત થઈ એના એ પડ્યા પછી આપણા જે દાંત આવશે પરમેનન્ટ કહીશું, બરાબર. તો જે ટાઈપ છે એની અંદર ઇન્સિઝર છે એના સેન્ટ્રલ અને સાઈડની અંદર 2 હશે લેટરલ. 1 કેનાઇન હશે, એક એક બંને બાજુ કેનાઇન હશે. પછી ફર્સ્ટ અને સેકન્ડ મોલર અને જે લાસ્ટની અંદર હશે એને કહીશું પ્રીમોલર અને મોલર, બરાબર. અને પરમેનન્ટલી જે દૂધિયા દાંત પડ્યા પછી જે આવશે એને કહીશું આપણે પરમેનન્ટ ટીથ. તો ડેસિડ્યુઅલ ટીથ પ્રાઇમરી ટીથ પૂછાય તો 20, બરાબર. અપરની અંદર 10, લોઅરની અંદર 10, 2 1 0 2 આ સૂત્ર પણ યાદ રાખજો. અને એ કઈ રીતે 2 સેન્ટ્રલ ઇન્સિઝર, 1 કેનાઇન, 0 પ્રીમોલર અને 2 મોલર. હવે પછી એના પછી મિત્રો જે પરમેનન્ટ ટીથ આવશે એ જોઈએ. દૂધિયા દાંત પડ્યા પછી પરમેનન્ટ ટીથ જે આવે
અમોંગ ધ પરમાનન્ટ ટીથ 16 આર ફાઉન્ડ ઇન ધ મેક્ઝિલા. 16 છે ઉપરની અંદર મેક્ઝિલાની અંદર અને 16 છે મેન્ડિબલની અંદર. એટલે અપર જોની અંદર 16 અને નીચેના જોની અંદર 16. ટોટલ કેટલા દાંત હશે આપણા પરમાનન્ટ મિત્રો? 32. આ પણ ધ્યાન રાખજો, 5 સ્ટાર કરવું છું. તો ડેન્ટલ ફોર્મ્યુલા ઇઝ 2123. પહેલાંની અંદર 2102 હતું, આની અંદર 2123. આ ધ્યાન રાખજો. 2123 પહેલાંની અંદર 2102. બરાબર, આ ધ્યાન રાખજો, બેમાં ભૂલ ના થાય. પ્રાઇમરી અથવા ડેસિડ્યુઅલ ટીથના 2102, આની અંદર 2123. સેન્ટ્રલની અંદર 2123. સેમ એ બાજુ 2123. એટલે આ બાજુ નીચે કેટલા? 16 અને 16 ઉપરના જડબામાં. 2 છે એ કયા મિત્રો? ઇન્સિઝર. 1 છે એ કયા? કેનાઇન. 2 છે પ્રીમોલર અને 3 છે મોલર. બરાબર, એટલે 2 ને 1 3, 3 ને 2 5 ને 3 8. 8 આ બાજુના, 8 આ બાજુના. એક જડબામાં 16 થયા. એવી જ રીતે સેમ ઉપર 8 આ બાજુના, 8 આ બાજુના. 16 ને 16 32. તો નોર્મલ હ્યુમનની અંદર પરમાનન્ટ જે ટીથ છે કેટલા હશે? 32. બરાબર, 32ની અંદર જો એક ટાઈપ વાઇઝ જોવા જઈએ તો 2 જે સેન્ટ્રલ ઇન્સિઝર છે, 1 છે એ કયા? કેનાઇન. 2 છે પ્રીમોલર અને 3 છે મોલર. બરાબર, તો 21-23 સૂત્ર યાદ રાખજો. એવી રીતે સેમ આખા નીચેના જોની અંદર પૂછે તો 16 અને ઉપરના જોની અંદર પૂછે તો 16. ટોટલ 32. બરાબર, એ રીતે ધ્યાન રાખજો. એજ 21 ઓલ 32. 21 વર્ષની ઉંમરે તમારી મેચ્યુરિટીની ઉંમર થશે ત્યારે 32 ટીથ છે યુઝ્યુઅલી ઇરપ્ટેડ. 32 ટીથ તમારા ઉગી જશે. ઇરપ્ટેડ એટલે ઉગી નીકળવા, બધા દેખાવા આપણને. તો જે આપણા 32 ટીથ છે, 16 ઉપર ને 16 નીચે, એ જ્યારે તમે 21 એજ તમારી થશે, મેચ્યુરિટીની કમ્પ્લીટ એજ થશે, ત્યારે તમારા ઇરપ્ટેડ ટીથ જોવા મળશે 32. અને જો ના હોય તો પછી એ તમે મિત્રો જોઈ શકો છો. ધ પરમાનન્ટ ટીથ આર. પરમાનન્ટ ટીથ કયા કયા હશે એ જોઈએ. 2 છે ઇન્સિઝર. મેઇન જે છે 2 ઇન્સિઝર. શાના માટે યુઝ થાય છે મિત્રો? આ યાદ રાખજો. સ્ટાર કરું છું અહીંયા, દરેક વસ્તુ ઉપર સ્ટાર કરું છું. અત્યાર સુધી આટલું ડિટેલમાં નહીં ભણ્યા એટલે તમને અહીંયા ભણાવું છું. 2 ઇન્સિઝર. મેઇન સેન્ટરની અંદર છે ઇન્સિઝર. શાના માટે યુઝ થાય છે? કટિંગની અંદર. સેન્ટ્રલ ઇન્સિઝર અને લેટરલ ઇન્સિઝર તમને કહું છું. સૌથી વચ્ચેના છે 2 એ છે કયા? કટિંગ માટે યુઝ થાય છે ઇન્સિઝર. બરાબર, એક સેન્ટ્રલની અંદર ને એક લેટરલની અંદર. 1 કેનાઇન. વચ્ચેની સાઈડ છે આ બંને બાજુએ 1 કેનાઇન. એ શાના માટે? ટીયરિંગ માટે, અને કટ કરવા માટે એકદમ. 2 પ્રીમોલર. ફોર ક્રશિંગ, ગ્રાઇન્ડિંગ કરવા માટે. 2 છે પ્રીમોલર. ફર્સ્ટ પ્રીમોલર અને સેકન્ડ પ્રીમોલર. અને 3 મોલર. બરાબર, તો 21-23 થઈ ગયું. ગ્રાઇન્ડિંગ, દળવા માટે એકદમ. દાઢ આપણી દળી નાખશે. ફર્સ્ટ મોલર, સેકન્ડ મોલર અને થર્ડ મોલર. આ ધ્યાન રાખજો મિત્રો, આ સ્લાઇડ બહુ ઇમ્પોર્ટન્ટ છે. અહીંયા હું તમને ફરીથી સ્ટાર કરું છું. ટોટલ પરમેનન્ટ ટીથ જે ડેસિડ્યુઅલ ટીથ, પ્રાઇમરી ટીથ પછી જે આવે છે દૂધિયા દાંત પછી, એ 32. 16 ઉપરના જડબામાં, 16 નીચેના જડબાના. પણ બે બાજુ 8 ડિવાઈડ કરવા હોય તો સૌથી વચ્ચે 2 છે કયા હશે? સેન્ટ્રલ ઇન્સિઝર. સેન્ટ્રલ અને લેટરલ. બરાબર, એના પછી 1 છે કેનાઇન. 2 છે પ્રીમોલર અને પછી 3 છે મોલર. બરાબર, તો આટલેથી સેન્ટ્રલ પાર્ટથી 8 આ બાજુ, સેન્ટ્રલ પાર્ટથી 8 આ બાજુ. ઇન્સિઝર જો પૂછે, બરાબર, ટોટલ 4 ઇન્સિઝર થાય. બરાબર, 2 કેનાઇન થાય 6, 2 પ્રીમોલર આ બાજુ, 2 પ્રીમોલર આ બાજુ, એટલે 4 આ બાજુ, એટલે 10 થયા. અને 3 મોલર આ બાજુ, 3 મોલર આ બાજુ, એટલે 16 કઈ રીતે થાય છે? એક જડબામાં 16 કઈ રીતે થાય છે મિત્રો? તો 4 ઇન્સિઝર. બરાબર, આ 4, 1 2 3 4, 4 ઇન્સિઝર. 2 કેનાઇન. બરાબર, 4 ને 2 6. 4 પ્રીમોલર, 2 આ બાજુ ને 2 આ બાજુ. બરાબર, એટલે 10 થયા. 3 મોલર આ બાજુ ને 3 મોલર આ બાજુ, 16 થઈ ગયા. 16 નીચે અને 16 ઉપર. બરાબર, તો આ ધ્યાન રાખજો. ઇન્સિઝરનું કામ શું છે? કટિંગનું. કેનાઇનનું કામ શું છે? ટીયરિંગ પ્રોડ્યુસ કરવાનું, કાપ મારવાનો, ચીરો મારવાનો. પ્રીમોલરનું કામ શું છે? ક્રશિંગ કરવાનું, એકદમ ક્રશ કરવાનું. અને મોલરનું કામ છે એકદમ દળવાનું. બરાબર, તો દરેકના પર્ટિક્યુલર કામ છે મિત્રો. આ ધ્યાન રાખજો. ખાસ વારંવાર પૂછું છું. દૂધિયા દાંતનું સૂત્ર 2102. આનું સૂત્ર 2123. બરાબર, ઉપર જોની અંદર 16, નીચે જોની અંદર 16. પહેલાંની અંદર ઉપર 10 ને નીચે 10, ટોટલ 20. આની અંદર ટોટલ 32. વારંવાર કહું છું કે ભૂલ ના કરતા નાની નાની. હવે અહીંયા એક દાંતનું પર્ટિક્યુલર ફંક્શન લઈને તમને આપ્યું છે. એના પાર્ટ કયા કયા હોઈ શકે? તો જે મૂળ આપણે કહીએ છીએ દાંતનું, દાઢનું મૂળ, એને શું કહીશું? રૂટ. રૂટ પછી ઉપર મિત્રો આવશે એને શું કહીશું? આટલા પાર્ટને નેક. અને નેક ઉપર જે મુગટ કહીએ છીએ આપણું, આ વ્હાઇટ કલરનું છે ક્રાઉન. બરાબર, ક્રાઉનની અંદર શું છે? મુગટની અંદર ઇનેમલ હશે. પછી વચ્ચેનું આ જે પાર્ટ છે એને કહીશું ડેન્ટિન. અને સાઈડની અંદર જે ચામડી છે એને કહીશું ગમ. અને એની અંદર જે નર્વ સપ્લાય ને બધું છે ડેન્ટિનની અંદર એને કહીશું પલ્પ. નર્વ એન્ડ બ્લડ વેસલ્સ એના પછી અંદર હશે. અને લાસ્ટની અંદર બોનની અંદર એ ખૂંચેલા હશે. બરાબર,
તો એના જો પાર્ટ કહે તો રૂટ, નેક અને ક્રાઉન, બરાબર. રૂટની અંદર શું હશે? પલ્પ હશે, નર્વ એન્ડ બ્લડ સપ્લાય હશે અને બોન હશે. આ કુસાની અંદર આવશે? રૂટની અંદર આવશે. નેકની અંદર શું આવશે મિત્રો? આ ગમ ને એ બધું આવશે. અને ક્રાઉનની અંદર શું આવશે? સૌથી ઉપર ઇનેમલનું લેયર અને અંદરનો જે પાર્ટ છે એને કહીશું ડેન્ટિન, બરાબર. તો આ એક પાર્ટ પૂછાય, પાર્ટ ઓફ ધ ટીથ, બરાબર, સ્ટ્રક્ચર વાઇઝ પૂછાય તો સૌથી અંદર હશે શું કહીશું? મૂળ કહીએ અને રૂટ. વચ્ચેનો જે પાર્ટ છે કે જે આપણી સ્કિનની અંદર ખૂંચેલો છે એને કહીશું નેક, બરાબર. આપણું ગળું આ સમજી લો, આ ગળું છે કે સ્કિનની અંદર ખૂંચેલું છે. એના પછીનો જે બોડીનો પાર્ટ છે એ આપણું મૂળિયું છે. અને જે સેન્ટ્રલ પાર્ટ છે આપણો વ્હાઇટ પાર્ટ છે એ શું છે મિત્રો? ઇનેમલ અને ડેન્ટિનનું બનેલું છે, બરાબર. હવે એક એકના પાર્ટ જોઈ લઈએ. સૌથી પહેલાં છે શું છે મિત્રો? ઇનેમલ. સૌથી પહેલાં જે આપણું લેયર છે શું છે મિત્રો? ટીથની અંદર એ આપણું ઇનેમલ. સૌથી ઉપરનું લેયર છે શું છે મિત્રો? ઇનેમલનું લેયર છે. ઇનેમલ ઇઝ ધ હાર્ડેસ્ટ એન્ડ મોસ્ટ હાઈલી મિનરલાઇઝ સબસ્ટાન્સ ઓફ ધ બોડી. સૌથી હાઈલી મિનરલાઇઝ અને એકદમ કઠણ લેયર કહીએ તો એ શું છે આપણું? ઇનેમલ. It is one of the four major tissue which make up the tooth along with the dentin, cementum and dental pulp. જે આપણે જોયું એ સૌથી ઉપર શું છે એના પછી જે ઇનેમલ છે એની અંદર ડેન્ટિન, પછી સિમેન્ટમ અને ડેન્ટલ પમ્પ જે અંદર છે. 96% of the enamel consist of the mineral with water and organic material comprising the rest. 96% છે શું છે એની અંદર મિનરલ અને વોટરનું એકદમ કઠણ લેયર છે. The normal color of the enamel is varies from light yellow to the greyish white. યલો થી ગ્રેઇશ વ્હાઇટ કલરનું એક લેયર છે એને કહીશું ઇનેમલ, બરાબર. ઇનેમલની અંદર શું છે મિત્રો? ડેન્ટિસ્ટ, સિરેમનમ અને ડેન્ટલ પલ્પ, બરાબર. સિમેન્ટમ અને ડેન્ટલ પલ્પ આ ધ્યાન રાખજો. ડેન્ટિનની અંદરના પાર્ટના નામ છે. એના પછી ડેન્ટિન શું છે મિત્રો? એક એકને જો. ડેન્ટિન ઇઝ ધ સબસ્ટાન્સ બિટવીન ધ ઇનેમલ એન્ડ સિમેન્ટમ. ઇનેમલ અને સેમેન્ટન વચ્ચેનો એક સબસ્ટાન્સ છે એને કહીશું પલ્પ ચેમ્બર, બરાબર. પોરસ જે પોલો કલર દેખાય, પોલું જે કહીએ પોરસ યલો હર્ડ મટીરિયલ મેડઅપ ઓફ ધ 70% ઇનઓર્ગેનિક મટીરિયલ. શાનું બનેલું છે મિત્રો? ડેન્ટિન છે. 70% ઇનઓર્ગેનિક મટીરિયલ, 20% ઓર્ગેનિક મટીરિયલ અને 10% શું છે? વોટર બાય ધ વેઇટ. 10% છે જે વોટરનું બનેલું છે. તો 70% ઇનઓર્ગેનિક મટીરિયલ, 20% છે ઓર્ગેનિક મટીરિયલ અને 10% છે શું છે? વોટર બાય ધ વેઇટ. Dentin is mineralized connective tissue within an organic matrix of collagenous protein. એની અંદર શું છે? કોલેજિનિયસ પ્રોટીન હશે જે હાર્ડ લેયર બનાવશે. એના પછી મિત્રો છે સિમેન્ટમ, જે એના પછીનું પાર્ટ છે અંદર ક્રાઉનની અંદર. સિમેન્ટમ ઇઝ ધ સ્પેશિયલાઇઝ બોન લાઇક સબસ્ટાન્સ કવરિંગ ધ રૂટ ઓફ ધ ટીથ. ટૂથનું આખું રૂટ કવરિંગ કરશે ને એને કહીશું આપણે સિમેન્ટમ. તો ધ્યાન રાખજો કે જે રૂટ છે ટૂથનું એ કવરિંગ કોણ કરશે? તો સિમેન્ટમ. ઇટ ઇઝ કલરેશન ઇઝ યલો એન્ડ ઇઝ સોફ્ટન દેન ધ ડેન્ટિન એન્ડ ઇનેમલ. ડેન્ટિન અને ઇનેમલ છે જેટલા હાર્ડ છે એના કરતાં થોડું સોફ્ટ હશે. એના પછી મિત્રો ડેન્ટલ પલ્પ જે અંદરનું છે. ડેન્ટલ પલ્પ ઇઝ ધ સેન્ટ્રલ પાર્ટ ઓફ ધ ટૂથ. ટૂથનો સેન્ટ્રલ પાર્ટ કયો છે? તો ડેન્ટલ પલ્પ. ફિલ્ડ વિથ ધ સોફ્ટ કનેક્ટિવ ટિશ્યુ. વચ્ચેનો જે સેન્ટ્રલ પાર્ટ છે એ શાનાથી ભરાયેલો હશે? એકદમ સોફ્ટ કનેક્ટિવ ટિશ્યુનું. ધીસ ટિશ્યુ કન્ટેન બ્લડ વેસલ્સ એન્ડ નર્વ્સ દેટ એન્ટર ધ ટૂથ ફ્રોમ ધ હોલ એટ ધ એપેક્સ ઓફ ધ રૂટ. એ શું બ્લડ વેસલ્સ અને નર્વ સપ્લાય ધરાવશે? એ કોણ ધરાવશે મિત્રો? ડેન્ટલ પલ્પ. ધ્યાન રાખજો. તો જે સેન્ટ્રલ પોર્ટ છે સૌથી નીચેમાં નીચું વસ્તુ કહેવાય એને કહીશું ડેન્ટલ પલ્પ, પછી સિમેન્ટમ અને એની ઉપર શું છે? ડેન્ટિન. હવે મિત્રો ફંક્શન શું છે ટીથનું? તો 2 ઇન્સિઝર મેં તમને કીધું આ યાદ રાખજો, અહીંયા સ્ટાર કરજો. સેન્ટ્રલ ઇન્સિઝર એનું કામ શું છે? કટિંગનું. 1 કેનાઇન એનું કામ શું છે? ટીયરિંગનું, ચીરવાનું કામ. 2 પ્રીમોલર એનું ક્રશિંગનું કામ છે. અને 3 મોલર એનું શું કામ છે મિત્રો? ગ્રાઇન્ડિંગનું કામ છે, બરાબર. તો આ ધ્યાન રાખજો. કટિંગ, ટીયરિંગ, ક્રશિંગ એન્ડ ગ્રાઇન્ડિંગ. ઇન્સિઝર, કેનાઇન, પ્રીમોલર અને મોલર સિક્વન્સમાં પૂછે તો ઇરપ્શન ક્યારે થશે? સૌથી પહેલાં ટૂથ મિત્રો દેખાય ક્યારે? 6 મહિને દેખાશે. ટૂથ ઇરપ્શન ઇન ધ હ્યુમન પ્રોસેસ ટૂથ ડેવલપમેન્ટ ઇન વિચ ધ ટીથ એન્ટર ધ માઉથ એન્ડ બીકમ વિઝિબલ. માઉથની અંદર એન્ટર થઈને વિઝિબલ ક્યારે થશે? ફર્સ્ટ પ્રાઇમરી દુધિયાના ટીથ કહીએ 6 મંથ ઓફ એજ. જોઈએ આપણે આગળ. પ્રાઇમરી ટીથ ઇરપ્ટ ઇન ટુ ધ માઉથ ફ્રોમ ધ અરાઉન્ડ 6 મંથ અન્ટિલ 2 યર ઓફ એજ. 6 મહિનાથી 2 વર્ષ સુધીમાં દેખાશે, બરાબર. એને કહીશું દુધિયા દાંત, પ્રાઇમરી ટીથ. કેટલા હશે? 20.
ટીથની અંદર મિત્રો બ્લડ સપ્લાય કયો હશે? આપણે ટંગની અંદર જેમ મેક્ઝિલરી આર્ટરી, ધ્યાન રાખજો. ટીથની અંદર બ્લડ સપ્લાય કયો હશે? મેક્ઝિલરી આર્ટરી. વેનસ ડ્રેનેજ કઈ છે? જેમ ટંગની અંદર ઇન્ટરનલ જ્યુગ્યુલર વેઇન, ઇન્ટરનલ જ્યુગ્યુલર વેઇન. નર્વ સપ્લાયની અંદર મેક્ઝિલરી નર્વ અને મેન્ડિબ્યુલર નર્વ. બરાબર, તો આ ધ્યાન રાખજો કે નર્વ સપ્લાય કયો હશે? તો મેક્ઝિલરી નર્વ અને જે મેન્ડિબ્યુલર નર્વ. વેનસ ડ્રેનેજ કઈ છે? ઇન્ટરનલ જ્યુગ્યુલર વેઇન. અને આર્ટરીની અંદર એક્ઝિલરી આર્ટરી, મેક્ઝિલરી આર્ટરી. બરાબર. એના પછીનું છે મિત્રો સલાઇવરી ગ્લાન્ડ. સલાઇવરી ગ્લાન્ડ આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર રાખીશું. તો બધા મિત્રો રેગ્યુલરલી લેક્ચર ભરવાનું રાખજો મિત્રો. જેમ જેમ ટાઈમ મળે છે એમ તમારા માટે બને એટલો બેસ્ટ પ્રયત્ન કરીએ છીએ મિત્રો. તો જોડે જોડે રીડિંગ કરતા રહેજો, વાંચતા રહેજો અને એમસીક્યુ પણ સોલ્વ કરતા રહેજો. આપણે લાઈવમાં તો એમસીક્યુ સોલ્વ કરાવીએ છીએ. કન્ટિન્યુટી, હાર્ડવર્કિંગ અને પેશન્સ સાથે મહેનત કરતા રહેજો. તો મિત્રો અબકી બાર 1903 પારની અંદર આપણે આપણું સક્સેસ ડ્રીમ છે 100% પૂરું કરશું. બરાબર. તો ફરીથી એકવાર આપ તમામ મિત્રોનો ખૂબ ખૂબ દિલથી આભાર. ફરીથી મિત્રો કાલના લેક્ચરની અંદર ફરીથી મળશું. જય દ્વારકાધીશ.